સુરેન્દ્રનગરના રસ્તાઓ બની ચૂક્યા છે બિસ્માર. લોકો કરી રહ્યા છે પરેશાનીનો સામનો. જિલ્લાના વઢવાણ તાલુકાના માળોદ, ખોલડીયાદ, વાઘેલા, ટીંબા, ગુંદિયાળા, રામપરા સહિતના અંદાજે 10 થી વધારે ગામના લોકોને કરવો પડી રહ્યો છે હાલાકીનો સામનો. રતનપરથી માળોદ સુધીનો રસ્તો 4 કરોડથી વધુના ખર્ચે 6 વર્ષ પહેલા બનાવાયો હતો, જે રસ્તો અત્યારે મરવાના વાંકે જીવી રહ્યો છે. વિદ્યાર્થીઓને શાળાએ જવામાં મુશ્કેલી પડે છે. નોકરિયાતો અને વેપારીઓ વારંવાર અકસ્માતનો ભોગ બને છે. તો મૂળી તાલુકાના જશાપર, સરા, સડલા, દુધઈ, રામપરા સહિતના અનેક ગામના રસ્તાઓ પણ બિસ્માર હાલતમાં છે. પાટડી તાલુકાના ખેરવા, સેડલા, ઝેઝરી, કામલપુર, જૈનાબાદ, ગેડિયા સહિતના અંદાજે 10 થી વધારે ગામના રસ્તાઓની હાલત પણ અત્યંત ખરાબ છે. સરકાર મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં નવા અને પાકા રસ્તાઓ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. આ ગ્રાન્ટ ચાવ થતી હશે એ નક્કી, કારણ કે ભ્રષ્ટાચારી બાબુઓનો તો ક્યાંય તૂટો જ નથી. કામગીરી થાય, કરોડો રૂપિયા ચૂકવાય, ભેળસેળ પણ થાય અને ભ્રષ્ટાચાર પણ થાય. છેલ્લે ભોગવે બિચારી પ્રજા. અંતે રજૂઆત સિવાય કોઈ રસ્તો તો નથી જ. ગ્રામજનોએ રસ્તો રિપેર કરવાની માંગ કરી છે.